માફક જામનગરની હોસ્પિટલમાં રિક્ષાની એન્ટ્રી, ચાલકે સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી। તમે ફિલ્મમાં ઘાયલ દર્દીને લઈ સીધું વાહન હોસ્પિટલની અંદર ઘૂસી જતા જોયું હશે, પણ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની જીજી હોસ્પિટલમાં ફિલ્મમાં જોવા મળતો સીન રિયલમાં જોવા મળ્યો। જામનગરની જીજી હોસ્પિટલમાં રખડતા ઢોર અને કૂતરા બાદ હવે રિક્ષા ઘૂસી। રાત્રિના સમયે દર્દીને લઈને આવેલો રિક્ષા ચાલક સીધો જ હોસ્પિટલમાં કેશ બારી સુધી પહોંચી જતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા। છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર અને કૂતરાઓને લઈ ચર્ચામાં રહેલી હોસ્પિટલમાં કેશ બારી સુધી રિક્ષા પહોંચી જતા સિક્યુરિટી સામે વધુ એકવાર સવાલ ઊભા થયા। રાત્રિના 1 વાગ્યાના અરસામાં દર્દીને લઈને આવેલો એક રિક્ષા ચાલક સીધો જ હોસ્પિટલની અંદર ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ। રાત્રિના સમયે લોબીમાં કેટલાક દર્દીઓના સંબંધીઓ આરામ પણ કરતા હોય છે। સદનસીબે રાત્રિના સમયે અકસ્માત સર્જાતા અટક્યો હતો। રિક્ષા ચાલક કદાચ પીધેલી હાલતમાં હતો। સિક્યુરિટી ગાર્ડે રોકવાનો પ્રયાસ કર્યો હતો, થોડી ઝપાઝપી પણ થઈ। સિક્યુરિટી ગાર્ડે દર્દીના હિતમાં નિર્ણય લેવો પડ્યો હતો, એટલે પોલીસને જાણ કરી શકાયા ન હતા તેવી વાત કરી। ગાંધીનગર એલસીબીએ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપ્યો। કુલ 213 કિલોનો મુદ્દામાલ ઘટના સ્થળેથી ઝડપાયો। સેક્ટર 26 જીઆઈડીસી ખાતેથી પ્લોટ નંબર 123માં કાર્યવાહી કરી। પાયલ ટ્રેડર્સ નામની કંપનીમાંથી ઝડપાયું શંકાસ્પદ ઘી। ગાંધીનગર એલસીબીએ 66,800નો મુદ્દામાલ કબજે લીધો। કપિલ મહેશ્વરી નામના શખ્સને ઝડપીને વધુ તપાસ હાથ ધરાઈ। ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીએ પણ કરી સ્થળ મુલાકાત। જરૂરી મુદ્દામાલમાંથી સેમ્પલ લઈ બોગસ ઘીનો જથ્થો સીઝ કર્યો। વલસાડના ધરમપુરમાં ગ્રાહક લૂંટાયો, જુઓ ચોરીના લાઈવ દ્રશ્યો। વલસાડ જિલ્લાના ધરમપુરમાં બેંકમાં એક દિવ્યાંગ ગ્રાહક લૂંટાયો। ધરમપુર ફળિયામાં આવેલી બેંક ઓફ બરોડામાં દિનેશભાઈ મોદી દિવ્યાંગ ગ્રાહક નવા મકાનના બાંધકામ માટે પૈસા ઉપાડવા ગયા હતા। પોતાના ખાતામાંથી તેમણે 1,50,000ની રોકડ ઉપાડી હતી, જેમાંથી એક ખિસ્સામાં 1 લાખ અને બીજા ખિસ્સામાં 50,000ની રકમ મૂકી કેશ કાઉન્ટર પરથી વળ્યા હતા। આ દરમિયાન તેમની પાછળ જ ઊભા રહેલા 2 ભેજાબાજોએ 50,000નું બંડલ તફડાવી લીધું। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। બેંકની બહાર નીકળતા જ દિનેશભાઈને 50,000નું એક બંડલ ગાયબ હોવાની જાણ થઈ, જેને લઈને તેમણે બેંકના કર્મચારીઓ અને પોલીસને જાણ કરી। પોલીસે સમગ્ર મામલાની નોંધ લઈ સીસીટીવીના આધારે આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી। ભોગ બનેલા દિવ્યાંગ દિનેશભાઈ મોદી પોતાના નવા ઘરનું બાંધકામ ચાલી રહ્યું હોય, પોતે મજૂરીના નાણાં ચૂકવવાના હોય, પ્રભુ ફળિયામાં આવેલી બેંક ઓફ બરોડામાં પોતાના ખાતામાંથી ₹1.5 લાખ ઉપાડ્યા હતા। સુરત પોલીસની દાદાગીરી આવી સામે, મહિલા ફરિયાદી સાથે કરી ગેરવર્તણૂક। અધિકારીને તમે એમ કહો છો શાંતિ રાખો એમ? આ કે તમારું ઘર છે? આ મચ્છી બજાર છે? મચ્છી બજાર છે? જોઈ લો ગૃહમંત્રી હર્ષ સંઘવી તમારી પોલીસનો પાવર। સુરતમાં કાયદાના રક્ષક જ ભક્ષક બની ગયા। જે ખાખીને લોકોની મદદ કરવાની હોય, જે ખાખીને ગુંડાઓ સામે રોફ જમાવવાનો હોય, તે જ ખાખીએ સામાન્ય જનતા પર રોફ જમાવ્યો। સુરતના અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ કરવા પહોંચેલી મહિલા સાથે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈ દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું, જેનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થવા પામ્યા। મહિલા દ્વારા અરજી કર્યા બાદ કાર્યવાહી ન થતા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી। મહિલાએ રજૂઆત કરતા પોલીસ કર્મચારીઓ દાદાગીરી પર ઉતરી આવ્યા। મહિલાએ દાદાગીરીનો વિડીયો ઉતારતા જેલમાં નાખવાની ધમકી આપી। કોન્સ્ટેબલથી લઈ પીએસઆઈ સુધીના તમામ પોલીસ કર્મીઓએ મહિલાને ધમકાવી, તેમજ પીએસઆઈ દ્વારા મહિલા સાથે ગેરવર્તણૂક પણ કરાઈ। આ વિડીયો વાયરલ થયા બાદ તપાસના આદેશ અપાયા। અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસ સોંપવામાં આવી છે। પાણીની પારાયણ વચ્ચે વડોદરામાં પાણીનો 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો। એક તરફ ચારે બાજુ પાણીની પોકાર ઉઠી છે, ત્યારે વડોદરામાં પાણીના ફુવારા ઉડ્યા। લાખો લીટર પાણીનો વેડફાટ થયો। વડોદરાના સમા વિસ્તારમાં શુક્લાનગર પાસે પાણીની લાઇનનો વાલ્વ લીકેજ થઈ ગયો, જે કારણે પાણીનો 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો। પાણીનો કલાકો સુધી વેડફાટ થતા આસપાસનો વિસ્તાર પાણી થઈ ગયો। પાણીના ફુવારા ઉડતા લાઇનની નજીકના મકાનોના 3જા માળે પાણી ભરાયા હતા। આ અંગે સ્થાનિકોએ નગરપાલિકાને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું। વાલ્વમાં લીકેજનું સમારકામ પાલિકા તંત્રએ હાથ ધર્યું। પાણી પ્રશ્ને મોરબીની મહિલાઓ રણચંડી બની, ધારાસભ્યને ઘેર્યા। આ દ્રશ્યો છે જે બોલી રહ્યા છે કે મોરબીમાં કઈ હદે પાણીની તંગી છે। પાણીની રામાયણથી કંટાળી મહિલાઓએ ધારાસભ્યની ઓફિસે ધરણા પર બેસી કંઈક આ રીતે વિરોધ પ્રદર્શન કર્યું। મોરબીના રવાપર ગામમાં છેલ્લા કેટલાક સમયથી પાણી નથી આવી રહ્યું। મચ્છુ બે ડેમના દરવાજાનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી અહીંના લોકોને એકાત્રા પાણી મળે છે। એમાં પણ પ્રમુખ સ્વામી પાર્ક, ઉમિયાનગર 1, 2 અને 3માં લોકોને પાણી મળતું નથી। જેમને પાણી મળે છે તેને પણ પૂરતું મળતું નથી, જેથી કંટાળી મહિલાઓએ ધારાસભ્યને ઘેર્યા હતા। ફ્લેટ ધારકોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેતરિયાની ઓફિસે પહોંચ્યા હતા। અહીં મોટી સંખ્યામાં મહિલાઓએ પહોંચી પાણી આપોના નારા લગાવ્યા હતા।
સ્થાનિકોએ જલ્દી સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી છે. ધારાસભ્ય દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી વિતરણ કરવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો. ગટરની સમસ્યાને લઈને ડાકોરની મહિલાઓ રણચંડી બની પાલિકા કચેરીને ઘેરી. હાય હાયના નારાઓથી ગુંજી ઉઠી ડાકોરની નગરપાલિકા કચેરી. ડાકોર નગરપાલિકા કચેરીમાં મહિલાઓના હલ્લાબોલથી હોબાળો મચી ગયો. ડાકોર નગરપાલિકાની નબળી કામગીરીને લઈને ડાકોરના રહીશોએ નગરપાલિકા કચેરીએ પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા 2.5 વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાનો નિકાલ ના આવતા યમુના પાર્ક સોસાયટી, નવાપુરા વિસ્તાર અને ભગત જીન વિસ્તારના રહીશો રોષે ભરાયા. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ ન ખુલતા રહીશોએ હાય હાયના નારા સાથે નગરપાલિકા કચેરીએ વિરોધ કર્યો. મહિલાઓ રણચંડી બની હતી. બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર ઓફિસનો સમય થઈ ગયો હોવા છતાં ઓફિસમાં હાજર ન હતા. છેલ્લા કેટલાય સમયથી ઉભરાતી ગટરોના લીધે સ્થાનિકોમાં માંદગીનું પ્રમાણ વધ્યું છે, પણ અનેક રજૂઆતો છતાં ડાકોરનું નગરપાલિકા તંત્ર સૂતેલું જોવા મળ્યું. ભાવનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના 15 બ્લોકના 252 મકાનોની પ્રાથમિક સુવિધા બંધ કરાતા લોકોમાં રોષ. મહિલાઓ બેભાન થઈ ગઈ. રડી રહી છે મહિલાઓ. કોઈની લથડી રહી છે તબિયત, કોઈના આંખોમાં છે આંસુ. ગરીબ મહિલાઓની દર્દભરી આ તસવીર છે ભાવનગરની. આ મહિલાઓના આંખમાં આંસુ, દિલમાં દર્દ અને કપાળ પર ચિંતાની લકીરનું કારણ છે ઘર છીનવાઈ જવાનો ખતરો. કેમ કે મહાનગરપાલિકાએ જર્જરિત મકાન ખાલી કરવા નોટિસ આપતા ગરીબોના પગતળથી જમીન ખસી ગઈ છે. ચોમાસામાં વગર છતે ક્યાં રહેવું તે ચિંતા સતાવી રહી છે, જેને લઈને મહાનગરપાલિકા કચેરીએ પહોંચી મહિલાઓ તેમના પ્રશ્નને લઈ યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી. આ વખતે ભાવનગર શહેરની મહાનગરપાલિકાની ટીમોએ ચોમાસા પૂર્વે જ તંત્ર સતર્ક બની ગુજરાત હાઉસિંગ બોર્ડની અતિ જીર્ણ બનેલી મિલકતો સામે કાર્યવાહી હાથ ધરી. ગુજરાત હાઉસિંગ બોર્ડની અનેક મિલકતો જર્જરિત થઈ જવા છતાં તેને દૂર કરવા કે ભયમુક્ત કરવામાં આવતી નથી અને રહીશો તે જર્જરિત મિલકતોમાં વસવાટ કરે છે, જેથી લોકોના જાનમાલને નુકસાન ન થાય તે માટે મિલકતો ખાલી કરવાની કાર્યવાહીના ભાગરૂપે વપરાશ બંધ કરવા મહાનગરપાલિકાના કમિશનર દ્વારા હુકમ કર્યો છે. 3 માળિયાના કુલ 15 બ્લોકના 252 મકાનોના વીજ, પાણી અને ગટર કનેક્શન બંધ કરી દેવામાં આવતા કાર્યવાહી હાથ ધરાઈ, જેથી ગરીબો મકાન ખાલી કરવા મજબૂર બન્યા છે. સુરતમાંથી પસાર થતી 765 કેવી વીજ લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે એકઠા થયા હતા. ખેડૂતોની માંગ છે કે મહામૂલી જમીનમાંથી વીજ લાઇન અને થાંભલા પસાર થતા ખેડૂતોની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે. કરોડો રૂપિયાની જમીનના ભાવ તળિયે આવી જશે. સાથે જ પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોને ડરાવી ધમકાવી વીજ લાઇન નાખતા હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. વીજ લાઇન ખેતરોમાંથી પસાર ન કરવા માટે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. ધારાસભ્યના પુત્રની દબંગગીરી સામે અનુસૂચિત જનજાતિ સમાજ કાઢશે મહારેલી. લોકોમાં આક્રોશ અને હલ્લાબોલ અને વિરોધ પ્રદર્શનની આ તસવીર છે જૂનાગઢની. જૂનાગઢ કાળવા ચોક ખાતેથી અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્રનું અપહરણ કરી હત્યાની કોશિશ કરવામાં આવી હતી, જેને લઈ અનુસૂચિત જાતિ સમાજમાં આ ઘટનાથી ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આજે જૂનાગઢ કાળવા ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુતળાને હારતોરા પહેરાવી આરોપીને પકડવા બદલ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાળવા ચોકમાં દેખાવો તેમજ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. સમાજના આગેવાનોએ કહ્યું કે પોલીસ કે સમગ્ર સમાજ સામે વાંધો નથી, પરંતુ માત્ર જયરાજસિંહ અને તેના પરિવારની દબંગગીરી સામે જ વાંધો છે. એકત્રિત થયેલા જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આગામી 12 તારીખે જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલી યોજાશે. સવારે 8 વાગે આંબેડકરની પ્રતિમાને નમન કરી જૂનાગઢથી ગોંડલ સુધી ભવ્ય રેલી કાઢવામાં આવશે. રાજકોટ આગકાંડ મુદ્દે સરકાર પર હાઈકોર્ટે ભડકી છે. સરકારને એડવોકેટ જનરલનો ઉધડો લીધો. રાજકોટમાં આગકાંડને લઈને ફરી એકવાર હાઈકોર્ટે સરકારને બરાબરની ઝાટકણી કાઢી. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ, જેમાં જજ બીરેન વૈષ્ણવ અને જજ દેવેન દેસાઈની બેન્ચ આરએમસી ઉપર બરાબરની ગરજી હતી. કહ્યું કે ગેમ ઝોન શરૂ થયું તે વખતના આરએમસી કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કરાયા? તમે રમતો રમી રહ્યા છો, બીજા ખાતાઓના કર્મચારીઓ ઉપર ઢોળી રહ્યા છો. 28 લોકોમાં નિર્દોષ બાળકોના જીવ ગયા છે. કમિશનર સામે આઈપીસીની કલમ કેમ નહીં? રાજ્ય સરકાર ગુનેગાર વતી રજૂઆત કરી શકતી હોય તો આ મુદ્દે હું કેમ ન કરી શકું? રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું કે એસઆઈટી રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરીશું. ઘટના બાદ તાત્કાલિક પગલાઓ લેવામાં આવ્યા. કમિશનરોને કોઈ પોસ્ટિંગ વિના ટ્રાન્સફર અપાયું છે. રાજ્ય સરકારે બ્રિજેશ ત્રિવેદીને બોલવા ઉપર વાંધો ઉઠાવ્યો હતો. એસઆઈટીએ ફાઇનલ રિપોર્ટ રજૂ કરવા 2 મહિનાનો સમય માંગ્યો હતો, પણ સરકારે 28 જૂન સુધીનો સમય આપ્યો છે. કોર્ટ સમક્ષ મોક ડ્રીલના ડેટા મુકાયા છે. હવે વધુ સુનાવણી 13 જૂને હાથ ધરાશે.
રાજકોટ આગ કાંડને લઈને સૌથી મોટો ખુલાસો, ભાજપ કોર્પોરેટરે 1.5 લાખનો તોડ કરી ડિમોલિશન અટકાવ્યું. રાજકોટ આગકાંડને લઈ દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. એક બાદ એક અધિકારીઓની ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે. ત્યારે આરોપી યુવરાજસિંહે એસઆઈટી સમક્ષ મોટો ધડાકો કર્યો. યુવરાજસિંહે ખુલાસો કર્યો કે 1 વર્ષ પહેલા આગ લાગી હતી. આ અંગે કોર્પોરેટરને જાણ કરી હતી. 2023માં આગ લાગી ત્યારે કોર્પોરેટરનો કર્યો હતો સંપર્ક, પરંતુ કોર્પોરેટરે કામગીરી કરવાને બદલે ભાજપ કોર્પોરેટરે 1.5 લાખનું તોડ કરી ડિમોલિશન અટકાવ્યું. ઇમ્પેક્ટ ફી ભરી ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા માટે ભલામણ કરી હોવાનું સામે આવ્યું. જો કે અધિકારીઓ દ્વારા સત્તાવાર રીતે માહિતી આપવાનો ઇનકાર કરાયો. હવે આગામી સમયમાં કોર્પોરેટરની પણ પૂછપરછ થઈ શકે છે. ફાયર એનઓસી અને બીયુ વગર ધમધમતી સુરતની ટેક્સટાઇલ માર્કેટ સેલ 5 કરોડનો વેપાર ઠપ. રાજકોટના આગકાંડ બાદ સુરતનું તંત્ર સફાળું જાગ્યું છે. સુરતની ગેરકાયદે ધમધમતી ટેક્સટાઇલ માર્કેટ સીલ કરી દેવામાં આવી. સુરત મહાનગરપાલિકાને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અને એનઓસી બીયુના અભાવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાર્યવાહીના પગલે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી 4000થી વધુ ટેક્સટાઇલ માર્કેટની દુકાનો બંધ રહેતા પ્રતિ દિવસ 4 થી 5000 કરોડનો વેપાર ઠપ થઈ ગયો છે. વેપારીઓ દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવાની માંગ કરવામાં આવી. વેપારી અને શ્રમિક વર્ગ હાલ તંત્રની કામગીરીના કારણે મુશ્કેલીમાં મુકાયો છે. છેલ્લા 1 અઠવાડિયા દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 1000થી પણ વધુ મિલકતોને જરૂરી ડોક્યુમેન્ટ્સના અભાવે સીલ કરવામાં આવી. ટેક્સટાઇલ માર્કેટની અંદાજિત 4000થી વધુ દુકાનો હાલ સદંતર બંધ પડી છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે ધંધો વેપાર તો ઠપ થઈ ગયો છે, પરંતુ તેની સાથે કામદારોની રોજગારી સામે પણ સવાલ ઉભો થયો છે. ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું છે કે હાલ બંધ પડેલી દુકાનોના કારણે પ્રતિ દિવસ અંદાજિત 4 થી 5000 કરોડનો વેપાર ઠપ થઈ ગયો છે. દુકાનો બંધ રહેવાના કારણે શ્રમિકો પણ ગામડે જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં વેપારીઓની સાથે કામદારો પણ મુશ્કેલ સ્થિતિમાં મુકાયા છે, જેથી તંત્ર પાસે એક જ આશા અપેક્ષા છે કે ક્યાં તો નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવે કે પછી વેપારીઓને સમય ફાળવવામાં આવે. સ્કૂલ શરૂ થાય તે પહેલા સ્કૂલ વાનની તપાસ શરૂ. સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાનો ફિટનેસ ટેસ્ટ શરૂ. રાજકોટની આગકાંડની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયર સેફટી મામલે ચેકિંગ થઈ રહ્યું છે. શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓને લઈને અવરજવર કરતી સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા માટે પણ નિયમો કડક કરી દેવામાં આવ્યા છે. શાળાઓ શરૂ થાય તે પહેલા સ્કૂલ વેન અને રિક્ષા બાળકોના અવરજવર માટે કેટલા ફિટ છે તે માટે વાહનોનો ફિટનેસ ટેસ્ટ શરૂ થયો છે. સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટના કહેવા પ્રમાણે અમદાવાદમાં 15000 જેટલા સ્કૂલ વર્ધી વાહનો દોડી રહ્યા છે. રાજ્યમાં 50000થી વધુ સ્કૂલ વર્ધી વાહનો દોડે છે. આમ તો છેલ્લા 1 વર્ષથી સ્કૂલોમાં દોડતા સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા ફિટનેસ સર્ટી વગર જ દોડતા હતા. વાહનોના ફિટનેસ સર્ટી માટે 1 વર્ષથી રજૂઆત કરતા હતા, પરંતુ કોઈ જવાબ મળતો ન હતો. રાજકોટની ઘટના બાદ તંત્ર ફરી સક્રિય થયું છે. સ્કૂલ વેન અને રિક્ષા માટે ફિટનેસ સર્ટી આપવાની કામગીરી અને સ્કૂલ વેન રિક્ષાના રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થઈ રહી છે. ગેરકાયદે ચાલતી ભુજની 5 જેટલી હોટલોને સીલ મારવામાં આવી. રાજકોટની ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર સફાળું જાગ્યું. કમિટી દ્વારા કડક હાથ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગેરકાયદે ચાલતી ભુજની 5 જેટલી જાણીતી હોટલોને સીલ મારવામાં આવી. ભુજમાં ફાયર વિભાગે સ્ટેશન રોડ પર આવેલી હોટલોમાં તપાસ હાથ ધરી. જાણીતી હોટલ પ્રિન્સમાં ફાયર એનઓસી ન હોવાથી સીલ કરી દેવાય, તો બીજી તરફ KBN હોટલ પણ સીલ કરાય છે. આ ઉપરાંત બેંક, રેસ્ટોરન્ટ અને જીમમાં તપાસ સાથે સીલિંગની કામગીરી કરાશે. હોટલના જવાબદારો દ્વારા ફાયર એનઓસી ન હોવા છતાં કાર્યવાહી ન કરવા માટે દબાણના પ્રયત્ન કરાયા, પરંતુ ફાયર વિભાગે મક્કમ રીતે હોટલ સીલ કરી હતી. વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના વિજય બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું થઈ શકે વિસ્તરણ. લોકસભા અને ગુજરાતની 5 બેઠકની પેટા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ત્યારે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણની શક્યતાઓ વધી ગઈ છે. સરકાર સંગઠનમાં થઈ શકે છે મોટા ફેરફાર. પેટા ચૂંટણીમાં જીતેલાઓને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન. કોંગ્રેસથી આવેલા 4 ભાજપના ઉમેદવારો જીત્યા છે, જેમને મંત્રીમંડળમાં સ્થાન મળવાની પ્રબળ શક્યતાઓ છે. વિજાપુરથી જીતેલા CJ ચાવડા, પોરબંદરથી જીતેલા અર્જુન મોઢવાડિયાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. અગાઉ પણ કોંગ્રેસથી ભાજપમાં આવેલા બની ચૂક્યા છે કેબિનેટ મંત્રી. વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 6 MLA કોંગ્રેસથી ભાજપમાં આવીને બન્યા છે મંત્રી. કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત છે કેબિનેટ મંત્રી. ત્યારે હવે જોવું રહ્યું કે મંત્રીમંડળમાં કોને મળે છે સ્થાન અને કોણ કપાય છે. રાધનપુરના વિકાસના કામો પૂર્ણ કરવા ધારાસભ્ય લવિંગજીએ CMને લખ્યો પત્ર. ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠક ભાજપ જીતી ગયું છે. પાટણ બેઠક પણ માંડ ભરતસિંહ ડાભી જીત્યા છે. ત્યારે આ બેઠક જીતાડવા પાછળ ધારાસભ્ય લવિંગજીનો પણ મોટો હાથ છે. ત્યારે પાટણની જીતના બદલામાં લવિંગજીએ સરકાર સમક્ષ ઇનામ માંગ્યું છે. પાટણ બેઠકથી સૌથી વધુ મતોની લીડના બદલામાં લોકોના પ્રશ્નો ઉકેલવામાં સરકારને ખુદ ભાજપના જ ધારાસભ્યની રજૂઆત છે. રાધનપુર વિધાનસભાએ ભાજપને 34706 મતોની લીડ આપી હોવાનો દાવો કર્યો છે, જેથી વિસ્તારના લોકોના વિકાસ કામો કરી આપવા પત્ર લખી રજૂઆત કરાઈ છે, જેમાં નર્મદા કેનાલ, રોડ, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવા મહત્વના પ્રશ્નો ઉકેલી આપી અગ્રતા આપવા રજૂઆત કરાઈ છે.
લીડના બદલે વિકાસના કામો ઝડપી કરવાની રજૂઆત કરવામાં આવી. વડોદરામાં દબાણકર્તાઓની ખેર નથી. વડોદરા સરદાર ભુવનના ખાંચામાં ગેરકાયદેસર દબાણો પર સપાટો. વડોદરામાં રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ પાલિકા એક્શનમાં આવ્યું છે. શહેરમાં નિયમોનું પાલન ન કર્યું હોય તેવા એકમો સીલ મારવાની, વીજ પુરવઠો કાપવાની તેમજ નોટિસ આપવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સરદાર ભુવનના ખાંચામાં આવેલ 180 જેટલા એકમોને સીલ મારવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે. ત્યારે હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને આ જગ્યાએ ઉદ્ભવતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે. તો વેપારીઓના ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. સરદાર ભુવનનો ખાંચો અને વોર્ડ નંબર 14માં ટ્રાફિકને લગતી સમસ્યા અને રોડ લાઇન સાથે જ દબાણો છે તે દબાણ શાખાની ટીમની સાથે રાખીને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. 70 જેટલી દુકાનો આગળ ઉટલા અને અન્ય દબાણો સહિત રોડ લાઇનમાં આવતા કટિંગ દૂર કરવામાં આવ્યા. રાજકોટની સિવિલ હોસ્પિટલ જ દર્દી બની ગઈ છે. સિવિલ હોસ્પિટલના હાલ બેહાલ છે. દિવાલમાં પડી ગઈ છે તિરાડો, ખરી રહ્યા છે પોપડા, દિવાલ પર ઉગી નીકળ્યા છે વૃક્ષો, છતમાંથી ડોકિયા કરી રહ્યા છે સળિયા, તૂટી ગયો છે સ્લેબ, નમી ગઈ છે છત. ખંડેર બની ગયેલી આ બિલ્ડિંગ છે રાજકોટની સિવિલ હોસ્પિટલ. જ્યાં દર્દીઓ સાજા થવા માટે આવે છે તે ખુદ સિવિલ હોસ્પિટલ જ બીમાર છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ તંત્રના વાંકે જર્જરિત બની ગઈ છે. સિવિલ અધિક્ષક જે બિલ્ડિંગમાં બેસે છે તેની બાજુની બિલ્ડિંગ જર્જરિત બની ગઈ. સિવિલ હોસ્પિટલના હાલ બેહાલ થઈ ગયા. જ્યાં જુઓ ત્યાં પોપડા ખરી રહ્યા છે. છત પરથી સ્લેબ ગાયબ થઈ ગયો છે. સળિયા ડોકિયા કરી રહ્યા છે. સિવિલની બારીઓના પણ ઠેકાણા નથી. સિવિલ હોસ્પિટલ જાણે મોતની માફક ઊભી હોય તેવા હાલ થઈ ગયા છે. આ બિલ્ડિંગની બાજુમાંથી નીકળતા પણ લોકો ડરી રહ્યા છે. નવાઈની વાતો એ છે કે જનતાને આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, પરંતુ જવાબદાર તંત્રને આ દ્રશ્યો નથી દેખાઈ રહ્યા. ચોમાસું નજીક છે છતાં તંત્ર બેદરકાર બની કોઈ મોટી દુર્ઘટના